તો ભાવનગરમાં કોંગ્રેસ પ્રમુખ સામે ઉમેદવારના અપહરણની ફરિયાદ થઈને ગણતરીના કલાકોમાં તેમનો છુટકારો પણ થઈ ગયો, જેને લઈને હવે ચૂંટણી પહેલા રાજનીતિ ગરમાઈ છે। ભાવનગરમાં ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે, ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ સામે તેમના જ પક્ષના ઉમેદવારના અપહરણની ફરિયાદ બાદ હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા સર્જાયો। કોંગ્રેસના પ્રમુખ લાલબા ગોહિલ પર કોંગ્રેસના જ ઉમેદવાર ભરત કાંબડનું અપહરણ કરવાના આક્ષેપ સાથે એફઆઈઆર થઈ, જે બાદ પોલીસે પ્રમુખ લાલબા ગોહિલની અટકાયત કરી સનેસ પોલીસ સ્ટેશન લઈ ગઈ। ઘટનાની જાણ થતાં જ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહ્યા। કોંગ્રેસના ઉમેદવાર ભરત કાંબળે તેણે પોતે અપહરણ નથી થયું તેવો વિડીયો જાહેર કર્યો અને એફિડેવિટ પણ જાહેર કરી। આથી પોલીસે 3 કલાકમાં લાલબા ગોહિલને મુક્ત કરી દીધા। સમગ્ર ઘટનાને લઈને ભાવનગરની રાજનીતિ ગરમાઈ છે। કોંગ્રેસ પ્રમુખે ભાજપને આખો કાંડ ઊભો કરીને તેમને જેલમાં ધકેલવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવ્યો। હાસ્યાસ્પદ બાબત કહેવાય કે મારા ઉમેદવારનું હું ધરપકડ કરાવું, હું એનું અપહરણ કરાવડાવું। એટલે આવી નિમ્ન કક્ષાની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બંધ કરે। તમે હાર ભાડે જવાના લીધે આટલા બધા તમે ઉત્સાહમાં આવી અને મારી વિરુદ્ધ ખોટી એફઆઈઆર કરો કે સાવ એટલે સાવ ખોટી વાહિયાત પાયા વિહોણી એફઆઈઆર। જો એફઆઈઆર સાચી હોત તો હું અત્યારે જેલમાં હોત, મને છોડવો પડ્યો। શું કામ? કારણ કે એફઆઈઆર ખોટી હતી। તમે એવું માનો છો કે સ્વસ્થ લોકશાહી માટે આ સ્વસ્થ લોકશાહી માટે બહુ જ ખતરારૂપ ઘટના કહી શકાય। ભાવનગરની જનતાની, સમગ્ર ગુજરાતની જનતાએ આ વસ્તુની નોંધ લીધી છે કે આવી રીતે નિમ્ન કક્ષાની રાજનીતિ કરવાની કે તમે હેલ્ધી સ્પર્ધા કરો ને। હાર જીત તો ગૌણ વસ્તુ છે અને અમે વર્ષો સુધી હાર્યા છીએ, તો હાર હવે સ્વીકારી છે, હાર અમે પચાવી છે, તો તમે પણ હાર પચાવવાની પ્રેક્ટિસ કરો। બીજી તરફ ભાજપે આક્ષેપ ફગાવ્યા। શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહે કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારોની અપહરણની ફરિયાદ તેમના જ ભાઈએ કરી હતી। ભાજપ સાથે કંઈ લેવા દેવા નથી। ભાજપે ક્યારેય કોઈ રાગ દ્વેષની રાજનીતિ કરી જ નથી। ફરિયાદ કોંગ્રેસના ઉમેદવારના ભાઈએ કરેલી હતી। એમાં કોઈ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરવાનો કોઈ એમાં છે જ નહીં, કારણ કે એ તો કોંગ્રેસના જ ઉમેદવારના ભાઈએ કરેલી ફરિયાદ છે અને તંત્ર દ્વારા જે પણ કંઈ પગલાં લેવાના હોય તંત્ર એમની રીતના લેતું હોય છે ને તંત્ર હર હંમેશ તટસ્થ રહેતું હોય છે। ત્યારે એમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ જગ્યાએ એમાં રોલ છે જ નહીં, કારણ કે અમને તો આમાં ખ્યાલ નથી કયા ઉમેદવારને તમે ક્યાં રાખ્યા છે કે શું છે। આજે ઉમેદવારને તમે કંઈક ગોંધીને રાખ્યા છે ત્યારે કંઈક એમના ભાઈએ એવું કીધું કે અમને આ મળી નથી આવતા, જેથી અમને કંઈક ફરિયાદ નોંધાવી એવું મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું। જો કે ઉમેદવારે પોતે વિડીયો જાહેર કર્યો અને એફિડેવિટ પણ કરી કે તેમનું અપહરણ થયું જ નથી। આ એક એવી ઘટના છે કે અપહરણની તરત ફરિયાદ થાય, 3 કલાકની અંદર ધરપકડ પણ થઈ જાય અને કોંગ્રેસ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસ કામ કરતી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે। ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવવા માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષો અથાગ પ્રયત્નો કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલબા ગોહિલની અપહરણના ગુનામાં અટકાયત કરી લેવામાં આવી હતી, પરંતુ ભારે હોબાળો થતાં આખરે લાલબા ગોહિલને મુક્ત કરવામાં આવ્યા હતા અને સમગ્ર પોલિટિકલ ડ્રામા જેને કહી શકાય તે ફ્લોપ ગયો હતો। ત્યારે કોંગ્રેસ પ્રમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના જે મોટા નેતાઓ છે તેના દ્વારા લોકશાહીનું ચીરહરણ કરવામાં આવ્યું છે અને આવી રીતે દાદાગીરી કરીને કઈ રીતે ચૂંટણી લડી શકાય। જો કે કોણ સાચું કે કોણ ખોટું તે આવનારી મતદાનના દિવસે જ ખબર પડશે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।